છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને બોડેલીના સ્વામિનારાયણ હોલ ખાતે કારકિર્દી માર્ગદર્શન શિબિર અને આત્મવિશ્વાસ વૃદ્ધિ સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં પ્રેરક વક્તા સંજય રાવલ અને જાણીતા લેખક જય વસાવડાએ વિદ્યાર્થીઓને કારકિર્દીની પસંદગી, જીવનમાં સફળતા મેળવવાના માર્ગો તેમજ આત્મવિશ્વાસ વધારવા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું। મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના ભવિષ્ય અને કારકિર્દી અંગે ઉપયોગી માહિતી મેળવી હતી। નમસ્કાર। આજે બોડેલી ખાતે કારકિર્દી માર્ગદર્શન શિબિર અને આત્મવિશ્વાસ વૃદ્ધિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એમાં આપણા ગુજરાતના પ્રખ્યાત બે વક્તાઓને બોલાવવામાં આવ્યું છે, જય વસાવડા અને સંજય રાવલશ્રી। અને બંને વક્તાઓ બાળકો સાથે વાત કરી છે કે કરિયર બનાવવા માટે અને આત્મવિશ્વાસ વધારવા માટે શું શું જરૂરિયાત છે। અને એના માટે અમે લોકો આ પ્રયત્ન એટલા માટે કર્યા છીએ કે દરબાર એવું થાય છે કે છેવાડાના જે આદિવાસી જિલ્લા છે એના બાળકો છે આ પાછળ રહી જાય છે। એના માટે આપણે શું કરી શકીએ કે આ છેવાડાના જિલ્લાના માણસ નહીં કહેવાય, આગળના જિલ્લાના માણસ કહેવાય, એવી રીતના એક પ્રયત્ન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે। અને બાળકોના જે રિસ્પોન્સ છે આ પણ બહુ સરસ હતા। એવી રીતે જ અમે આગળ પણ કાર્યક્રમ કરીએ અને છોટાઉદેપુર જિલ્લાના બધા બાળકો આગળ જઈને આપણા જિલ્લાના, રાજ્યના અને દેશના નામ રોશન કરે। બહુ સરસ મજાનો કાર્યક્રમ થયો। કલેક્ટર મેડમ અને એમના તંત્રએ ખૂબ સરસ મહેનત ઉઠાવીને આખા છોટાઉદેપુર વિસ્તારના સરસ બાળકોને બધાને ભેગા કરેલા। લગભગ 1,500 જેટલા બાળકો આવેલા અને બોડેલીની અંદર આખો વિસ્તાર ભેગો થયો એ વાત માટે કે સંજયભાઈ રાવલ અને જય વસાવડા બંને આવીને આત્મવિશ્વાસ કેમ વધારવો। અત્યારે એવું છે કે શું કરવું ને એ તો તમને ઇન્ટરનેટ ઉપર મળી જાય છે, ગૂગલમાં મળી જાય છે, તમારા મોબાઈલમાં જ પડેલું છે શું કરવું એનો નકશો। પણ એ કરવા માટેનો જે કોન્ફિડન્સ કે હું આ કરી શકું એમ છું, મારાથી આ થશે, યસ આઈ કેન ડુ, એ જે વાત છે એ અઘરી છે। અને એ જો પહોંચી જાય તો મને તો એવી શ્રદ્ધા છે, મેં તો જાહેરમાં એ વાત પણ કરી કે છોટાઉદેપુર એવો પ્રદેશ છે કે જ્યાં હરિયાળી પણ સરસ ખીલી જાય છે, તમે કંઈક પણ વાવો તો ઉગે છે, એમ તમે વિચાર વાવો તો વિચાર પણ ઉગશે। અને આ સ્પોર્ટ્સ કલ્ચર જે ડેવલપ કરવાનો અત્યારે પ્રયત્ન થઈ રહ્યો છે તો ભારત ભવિષ્યની અંદર ઓલિમ્પિકનો જે મેડલ ઝંખે છે એવો એક મેડલ તો ગુજરાત માટે ગર્વ થાય એમ છોટાઉદેપુર લઈને આવશે। બસ આજે છોટાઉદેપુર આવ્યો, બહુ મજાનો કાર્યક્રમ છોટાઉદેપુર વહીવટીતંત્ર માન્ય કલેક્ટરશ્રી દ્વારા રાખવામાં આવ્યો। અદ્ભુત 3-4 કલાકનો પાવર પેક પ્રોગ્રામ હતો અને કલેક્ટર એટલે સરકાર દ્વારા આવો પ્રયત્ન થાય કે બાળકોની અંદર મોટિવેશન, આવા શહેરોમાં તો લોકો કરે છે પણ આવા વિસ્તારમાં બી બાળકોની અંદર એક મોટિવેશન આવે એ માટે મને અને મારા પ્રિય જય વસાવડાને બોલાવ્યા હતા। ખૂબ મજા કરી અને મને લાગે છે કે આજનો કાર્યક્રમ ખૂબ સફળ